સોશિયલ મીડિયામાં થયો વાયરલ વિડીયો। ખેરાલુ શહેર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર જુગાર અને વરલી મટકાના ધંધાના અડ્ડા તરીકે વિકસિત રહ્યું હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે। ખુલ્લેઆમ અને છુપી રીતે ચાલતા આ વેપલાના કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાયમાલ થઈ રહ્યા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સ્થાનિક કાયદા અમલીકરણ અને એજન્સીનું મૌન અને ઉદાસીનતા અનેક સવાલો પેદા કરે છે। ખેરાલુના કેટલાક જાહેર વિસ્તારો અને ઓછી અવરજવરવાળી ગલીઓમાં વરલી મટકાના આંકડાઓ લેવાની પ્રવૃત્તિઓ ધમધમે છે। આ ધંધામાં યુવાનોથી માંડીને શ્રમજીવી વર્ગના લોકો ઝડપી ધન કમાવવાની લાલચામાં પોતાની મૂડી ગુમાવી રહ્યા છે। આ ગેરકાયદેસર વેપલાના કારણે અનેક પરિવારો આર્થિક દેવામાં ડૂબી રહ્યા છે, જેના પરિણામે ઘરેલું ઝઘડા, ગુનાખોરી અને માનસિક તણાવ જેવા સામાજિક વિઘટનના કિસ્સાઓ વધી રહ્યા છે। જિલ્લા સ્તરથી જ્યારે કડક સૂચનાઓ મળે છે ત્યારે દેખાડા પૂરતા નાના માણસો પર કાર્યવાહી થાય છે, પરંતુ જે લોકો આ ધંધાના મુખ્ય સૂત્રધાર છે અને આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવી રહ્યા છે તેમના સુધી તંત્રના હાથ કેમ પહોંચતા નથી? સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। વિડીયો વાયરલ થતાં ખેરાલુ પંથકમાં હડકંપ મચી।